બલીઠામાં નવા પુલનું બાંધકામ શરૂ હોવાથી ભારે વરસાદના કારણે અમદાવાદ તરફ જતો માર્ગ પર પાણી ભરાયું હોય તે દરમિયાન ટુકવાડામાં રહેતા પતિ પત્ની બાઇક લઈને બલીઠા 4 રસ્તા તરફ જઈ રહ્યા હતા। આ જ દરમિયાન સામેથી આવતા ડમ્પરે ટક્કર મારતા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે બાજુથી જઈ રહેલ એમ્બ્યુલન્સ પણ હાઈવેની બાજુમાં ખોદવામાં આવેલા ખાડામાં ફસાઈ હતી। અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો છે। જોકે હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે ત્યાં ગટરમાં પાણી ભરાયું હોવાને કારણે બાઇક ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને જીવ ગુમાવ્યો હતો। બલીઠા પર પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવી હોવાને કારણે હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે હાઈવે પર સંપૂર્ણ રીતે પાણી ભરાયું હતું, જેના કારણે હાઈવે જામ થયો હતો અને ટુકવાડાના પતિ પત્ની રહીશોએ બાઇકનું સંતુલન ગુમાવ્યું અને સામેથી આવતા ડમ્પરે ટક્કર મારી હતી, જેના કારણે બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। હવે જોવું એ રહ્યું કે આને લાગતા વળગતા અધિકારીઓ સમારકામ કરશે કે પછી આજુબાજુની ઘટનાઓને પછી પણ પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરશે કે પછી બેશરમની હદ પાર કરશે, તે લોકોમાં હવે ચર્ચાઈ રહ્યું છે।